બંધ કરીને ફરીથી કરી દો એકવાર. DJI RS3 મિની બેલેન્સિંગ કઈ રીતે કરવું એનું વિડીયો હું તમને એકદમ ઇઝીલી બતાવી દઉં. મારી જોડે છે 7M3. હમણાં જ આપણે અનબોક્સિંગ કર્યું અને ફર્સ્ટ ટાઈમ યુઝ કરીએ છીએ. સૌથી પહેલાં એને ટ્રાયપોડ લગાવી દેવું અને જ્યારે બી બેલેન્સિંગ કરતા હોય ત્યારે એને એકદમ ફ્લેટ સરફેસમાં મૂકો. તમારા ગિમ્બલમાં પરફેક્ટ બેલેન્સિંગ થાય. બોક્સની સાથે તમને એક ક્વિક રિલીઝ મળી હશે. એ ક્વિક રિલીઝને આપણે તમારે લગાવી દેવાની છે કેમેરામાં. આની સાથે આપણને બે સ્ક્રૂ બી આલ્યા છે. વિડીયો તો બહુ બધા છે યુટ્યુબ પર બેલેન્સિંગના, અનબોક્સિંગના, પણ હિન્દીમાં છે. મેં બધા માટે બનાવ્યું છે ગુજરાતીમાં. આપણે ગુજરાતના ભાઈઓ ફોટોગ્રાફર મિત્રો માટે હું ગુજરાતીમાં વિડીયો બનાવવાનું વિચારતો હતો. મેં આજે બધાના બની આવ્યું. અત્યારે હું આ ગ્રીપ લગાવી રહ્યો છું. બે આપણને આવ્યા છે. આ આપણે યુઝ કરવામાં ઇઝી રહેશે. ઓકે, ડન છે. કટ કરવું હોય તો કરો થોડી વાર. કરી કટ. ચાલુ છે. બોલતો રહે. બે મિનિટ પહેલાં ચેક કરી દો. જેટલું કરા છે બોલ. 2 મિનિટ. જેટલું કરા છે બોલતો ને ગમે તે. ના, ચેક કરું છું. આમ જ આવશે. મારી જોડે છે 7M3. એમાં આપણે જે આવેલી છે એ ક્વિક રિલીઝ લગાવી દઉં છું. સૌથી પહેલાં ક્વિક રિલીઝ લગાવી દેવાની અને જે ગ્રીપ આની અંદર આપી હોય એ આગળ કેમેરા આગળ રાખવાની. બધાને કન્ફ્યુઝન થાય કે આ ગ્રીપ પહેલી વાર કઈ રીતે લગાવવું. તો જો આ જે આગળ એક ગ્રીપ આપી હશે, તમને દેખાતી હશે, એ કેમેરાની ફ્રન્ટ સાઈડ રાખવાની, લેન્સ બાજુ. એટલે તમને કોઈ દિવસ તકલીફ નહીં પડે. આ ગ્રીપ બહુ ટાઈમ નહીં રહે એવું લાગે છે. જોઈએ હવે મારા માટે બી RS3 મિની તો પહેલી વાર છે. કઈ રીતનું છે હવે આપણે આને બેલેન્સિંગ કરશું એ પહેલાં આને પ્રોપર જ્યારે કંપનીમાંથી આવ્યું ત્યારે કંઈક આ રીતની પોઝિશન હતી. હું તમને બતાવી દઉં એટલે તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે પાછળથી. આ રીતનું હતું તો આપણે એને પ્રોપર કરી દેવું તો બેલેન્સિંગ કરવું ઇઝી રહે. બસ આ પોઝિશનમાં રાખીને સૌથી પહેલાં આપણે કેમેરો લગાવી દેવો. કેમેરો લગાવ્યા પછી આને કમ્પ્લીટ ફિટ કરી દેવું. એક્સ્ટ્રા કોઈ વસ્તુ જે આપણે યુઝ ના કરવાની હોય એ બધું રિમૂવ કરી રાખવી. પછી સૌથી પહેલાં સ્ટેપ બાય સ્ટેપ સેટઅપ કરવું. થોડો પાછળની બાજુ ઝૂકે છે, આગળથી ઊંચો થાય છે. ડેટ મીન્સ કે આપણે આને આમ સીધો રાખવાનો, પણ એવું રહેતું નથી. તો એને સહેજ આપણે જગ્યા બદલી દઈશું. ઓકે, એકવાર આ રીતે સીધું થઈ જાય ત્યાર પછી આપણે ચેક કરવાનું કે આમ બી સીધું રહેવું જોઈએ. એમ નથી રહેતો તો હવે આપણે આ નેક્સ્ટ જે છે આપણને આપ્યું છે આ ચાકી આ બાજુની, એને એક્સેસ કરવી.
પ્રોપર આ રીતનો સીધો રહેવો જોઈએ. સીધો રહે, કમ્પ્લીટ કેમેરો થઈ જાય, પ્રોપર આ રીતની રીત જોઈ લેવાની. એટલે તમારું બેલેન્સ આ રીતનું ઓકે, આ રીતનું ઓકે. ત્યારબાદ હવે આપણે આ સ્ટેપ પર આવીશું, આડો. એના માટે અહીંયા લોક છે એ ઉપર આપણે કરી દઈશું. પૂરેપૂરું આ બાજુ નમી જાય છે તો જે બાજુ નમતું હોય એની વિરુદ્ધ દિશામાં લઈ જવાનું. આપણી સિમ્પલ ભાષા. તો એને ઓપન કરીશું લોક અને સેજ રાઈટ સાઈડ લઈ જઈશું. ત્યાં સુધી બીજા એક્સિસને લોક કરી દેવા જેથી ડિસ્ટર્બ ના કરે. હજુ આ બાજુ બહુ નમે છે, હજુ આપણે ટ્રાય કરીશું, સીધું કરી દઈશું.